છત્રાલ જીઆઈડીસીના ફેઝ 4 વિસ્તારમાં આવેલી જયવીર ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે પાણી છોડવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કંપનીમાંથી નીકળતું રંગીન અને દુર્ગંધયુક્ત પાણી જાહેર માર્ગ તથા આસપાસના વિસ્તારોમાં ફેલાતું હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોમાં આક્ષેપ છે કે ઔદ્યોગિક પ્રક્રિયામાંથી નીકળતા કેમિકલયુક્ત પ્રવાહીનો યોગ્ય નિકાલ કરવાની જગ્યા તેને જાહેર રસ્તા તરફ છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે રસ્તા ઉપર પાણી ભરાવાની સાથે દુર્ગંધ અને પ્રદૂષણની સમસ્યા સર્જાઈ રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિક દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ ફરિયાદો કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં અત્યાર સુધીમાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે. પરિણામે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે કે જો જાહેર રસ્તા ઉપર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોય તો જવાબદાર વિભાગ દ્વારા સ્થળ પર તપાસ, પાણીના નમૂનાનું વૈજ્ઞાનિક પરીક્ષણ અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જો પાણીમાં ખરેખર હાનિકારક કેમિકલ્સ અથવા ઔદ્યોગિક પ્રદૂષકોનું પ્રમાણ હોય તો તેની અસર જમીન, ભૂગર્ભ જળ, આસપાસના પર્યાવરણ તથા માનવ અને પશુ પક્ષીઓના આરોગ્ય પર પણ થઈ શકે છે. જોકે પાણીમાં કયા પ્રકારના પ્રદૂષકો છે અને તે પર્યાવરણ માટે કેટલું જોખમી છે તે માત્ર અધિકૃત લેબોરેટરી પરીક્ષણ બાદ જ સ્પષ્ટ થઈ શકે છે. તો આ સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ પર તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. કંપનીના ડિસ્ચાર્જ પોઈન્ટ, ડ્રેનેજ વ્યવસ્થા અને ઈટીપી, એસટીપીની કામગીરીની તપાસ સાથે પાણીના સત્તાવાર નમૂના લેવામાં આવે તો હકીકત બહાર આવી શકે છે. સાથે જ કંપનીને પર્યાવરણ સંબંધિત મળેલી મંજૂરીઓ અને નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં, ઔદ્યોગિક પ્રવાહીનો નિકાલ મંજૂર પદ્ધતિ મુજબ થાય છે કે નહીં તથા જાહેર માર્ગ પર કોઈ પણ પ્રકારનું દૂષિત પાણી છોડવામાં આવે છે કે નહીં તેની પણ તપાસ જરૂરી બની છે. સ્થાનિકોનો સવાલ છે કે ઔદ્યોગિક વિકાસની આડમાં રહેણાંક વિસ્તાર અને જાહેર માર્ગોને પ્રદૂષણના ભોગ બનવા દેવામાં આવશે કે પછી તંત્ર દ્વારા જવાબદારીપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો માત્ર નોટિસ આપીને મામલો પૂરો કરવાના બદલે નિયમ મુજબ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ સમગ્ર મામલે જયવીર ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડનો પક્ષ પણ મહત્વપૂર્ણ છે અને કંપનીનો જવાબ મળ્યા બાદ તેને પણ સમાચાર સાથે રજૂ કરવો જરૂરી રહેશે.